ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસે વિરોધ કર્યો હતો, હોબાળો મચાવ્યો હતો, વોકઆઉટ કર્યું હતું અને તેમણે એફસ્ટીન અને ટ્રેડ ડીલનો મામલો પણ ઉજાગર કર્યો હતો. અને નિગમો છે, આ નિગમોમાં પૂરતું બજેટ લોકોને, પછાત વર્ગોને નથી મળ્યું તેવો વિરોધ દર્શાવ્યો હતો અને હવે વળતો પ્રહાર કર્યો છે મંત્રી જીતુ વાઘાણીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાત વિધાનસભાનું જે સત્ર ચાલી રહ્યું છે તેમાં કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો કે પછાત જાતિઓના જે નિગમો બનાવવામાં આવ્યા છે તે નિગમોમાં પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં નથી આવતી અને મોટા ભાગની ગ્રાન્ટ વપરાયેલી રહે છે અને આવી પરિસ્થિતિમાં રાજ્યના લોકો છે તેમને અન્યાય થાય છે. સાથે આજ વિધાનસભામાં તેમણે એફસ્ટીન અને ટ્રેડ ડીલના મામલે પણ વિરોધ દર્શાવ્યો હતો અને હવે વળતો પ્રહાર મંત્રી જીતુ વાઘાણીએ કર્યો છે અને કોંગ્રેસ છે તેને સણસણતા સવાલો પૂછ્યા છે. માણસ તરીકે એટલા માટે તમારી કહેવાતી પરંપરાગત વોટ બેંક મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી હતા અને હવે દેશના વડાપ્રધાન છે ત્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આ તમારી કહેવાતી વોટ બેંક એ ભારતીય જનતા પાર્ટીની સાથે, દેશની સાથે, જે પાર્ટી દેશ પહેલા એ પ્રમાણે સરકાર ચલાવે છે એની સાથે જોડાઈ ગઈ છે. એટલે તમને પેટમાં તેલ રેડાય છે. અહીંની સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીઓ હોય, મહાનગરની હોય, લોકસભાની હોય, ધારાસભાની, એના આંકડા આપો તમે. એસટી એસસી ઓબીસીમાં આપની સ્થિતિ શું છે અને કેના કારણે આ પ્રકારની સ્થિતિ ગઈ છે. તમામ યોજનાઓ હું પુનઃ એકવાર વિધાનસભામાં કહ્યું છે, હું પુનરોચ્ચાર કરું છું. ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની રાજ્યની સરકાર અને દેશની નરેન્દ્રભાઈ મોદીની સરકાર એસટી એસસી ઓબીસીના રક્ષણ માટે, એમની સેવા માટે, એમની સુવિધાઓ માટે, એમની યોજનાઓ માટે, એમની મળતી મદદ માટે ઉત્તરોત્તર વધારો કર્યો છે. ક્યારે એના ભોગે એનું રક્ષણ ન થાય એના ભોગે ભારતીય જનતા પાર્ટી ક્યારેય કામ કરશે નહીં. તમે આ પ્રકારના વાડા ઉભા કરીને રાજનીતિ કરવા માંગતા હો તો હું રાજ્યની એસટી એસસી ઓબીસીની જનતાને પણ જણાવું છું, આપણું હિત તમારા મન સૌથી પહેલું છે. એના ભોગે ક્યારેય કોઈ સમાધાન એ ભારતીય જનતા, અને કેટલાક આંકડાઓ એમણે આપ્યા છે વિધાનસભામાં. 31/12ની સ્થિતિએ પ્રશ્ન પૂછ્યા હોય, અમારા મંત્રીશ્રી બોલે એનો જવાબ પણ સાંભળવાનો નહીં. વિધાનસભાના નિયમોનું ઉલ્લંઘન, અધ્યક્ષના નિર્ણયોનું ઉલ્લંઘન, અને એ પ્રમાણે વહી જાય. કારણ કે એમને સાચું સાંભળવાની ટેવ નથી. ખોટું બોલવું, વારંવાર ખોટું બોલવું, ખોટું બોલીને ભાગી જવું, પલાયન વૃત્તિ ધરાવતી કોંગ્રેસ કેમ ગૃહમાં ના બેઠી? કેમ અમારા મંત્રીશ્રીનો જવાબ ન સાંભળ્યો? હું આજે 26% જે વાત કરે છે એમની સામે 40%ની વાત કરે છે, એમની સામે 100%, 35%ની વાત કરે છે. પછાત વર્ગ, વિચરતી જાતિનો વર્ગ, તમને ડિટેલ આપીશું. એમાં 100% ખર્ચ. ઠાકોર કોળી સમાજમાં 100%, 101% ખર્ચ. આ પ્રમાણે અલગ અલગ યોજનાઓમાં, અલગ અલગ નિગમોમાં ખર્ચાઓ કર્યા છે. હજી પણ માર્ચ મહિનો છે. હું ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકાર વતી કોંગ્રેસને કહું છું, આવો ને, અમારી પાસે આ બજેટ નથી, એના ઉપરાંત પણ બજેટ નહીં હોય, ખૂટી ગયું હશે તો પણ એસટી એસસી ઓબીસી ને જે લાભાર્થી છે, જેને લાભ મળવા પાત્ર છે, એના નામ જોગાવો. નીતિ નિયમ ધારાધોરણ પ્રમાણે એક પણ એસટી ઓબીસી નો લાભાર્થી નહીં રહી જાય એની ખાતરી હું કોંગ્રેસને આપું છું. આવો, ક્યાં કોને નથી મળતું, કેવી રીતે નથી મળ્યું, અરજી કરી છે એ લાયકાત ધરાવતા હોય તો અમારા બજેટ ઉપરાંત પણ નરેન્દ્રભાઈ મોદીની સરકાર એ લાભાર્થીઓને આપવા માટે તૈયાર છે. વાતો કરવાથી નહીં થાય. ખરેખર અમને હિત કરવું હોય તો સાથે મળીને જ્યાં જરૂર છે ત્યાં અમે તૈયાર છીએ. સાથે મળીને આપ આગળ આવો તો સાથે મળીને રાજ્યનું હિત થશે. આ પ્રકારે નકારાત્મકતા રાખવાથી જ્ઞાતિ, જાતિ, એસટી એસસી ઓબીસી ક્યારેક અલગ અલગ પ્રકારના ભૂતકાળમાં આંદોલનો જોયા છે. ત્યાં પટેલના આંદોલનો હોય, ઠાકોરના હોય, ક્ષત્રિયના હોય, વાડા કરવાના કામથી પણ તમે ફાયવા નથી. તમામ જ્ઞાતિઓ, તમામ વર્ગ એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. હું તમામ જ્ઞાતિ, વર્ગ, સમૂહનો આભાર માનું છું કે આવા લોકોને આપ ઓળખી ગયા છો. રાજનીતિ કરવાના અનેક પેરામીટર છે, પણ રાજનીતિ આ પ્રકારના વાડાઓ ઉભા કરવાથી ક્યારેય થઈ શકે નહીં, ક્યારેય વિકાસ પણ ન થાય. સાથે મળીને વિકાસની દિશામાં કંઈ તમારું સજેશન છે, કોઈ લાભાર્થીના દિશામાં સજેશન છે, વ્યક્તિગત 1 to 1 અમારી સરકાર પાસે આવી શકો છો. અમે ઓપન છીએ. હું આપના માધ્યમથી બધાને કહું છું, આપને પણ કહું છું, કોઈ પણ એવો લાભાર્થી નહીં રહે
માત્ર વાતો કરવાથી નહીં થાય. એસટી એસસી ઓબીસી નું રક્ષણ, સુરક્ષા અને વિકાસ એ પણ પેરામીટર્સમાં ભારતીય જનતા પાર્ટીની અમારી સરકારે કર્યું છે. તમે શું કર્યું છે, તમે શું આપતા હતા અને આજની નીતિઓ શું છે એનો પણ હિસાબ ખુલ્લો છે. થેન્ક યુ. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.